શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ યુનિવર્સિટીમાં ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ કરતા 35 થી વધારે વિદ્યાર્થીઓના ભાવિ અધરમાં. એબીવીપી દ્વારા વિરોધ. ઉકેલ નહીં આવે તો આમરણ ઉપવાસની ચીમકી. કચ્છ યુનિવર્સિટીમાં 35 થી વધારે MBAના વિદ્યાર્થીઓ આંતરિક પરીક્ષામાં નાપાસ થતા તેમનું 1 વર્ષ બરબાદ થવાની સંભાવના છે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થી પરિષદે કચ્છ યુનિવર્સિટી સામે બાયો ચડાવ્યા છે અને અમુક ખાસ શિક્ષકો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરતા હોવાનો પણ આક્ષેપ એબીવીપીના કાર્યકરોએ કરેલ હતો. ભારત માતા કે જય! ભારત માતા કે જય! તો સાંભળીએ એબીવીપીના નેતા આકાશ કચ્છીને. છોકરો એક્સટર્નલ પાસ કરી ચૂક્યો હોય, એક્સટર્નલ એક્ઝામ, એને ઇન્ટરનલમાં ફેલ કરી અને એને રોકી રાખવામાં આવે છે. વીસી સાહેબે એ રીતની વાત કરી કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની એક બેઠક બોલાવી અને અમને 10 દિવસનો સમય આપ્યો છે, અમારી પાસે માંગ્યો છે કે 10 દિવસ પછી 10 દિવસ દરમિયાન એ બેઠક બોલાવી અને કોઈ પણ વ્યવસ્થિત નિર્ણય લેશે અને જો નિર્ણય નહીં લે તો અમારી તૈયારી પૂરેપૂરી છે કે અમે છેક સુધી લડશું અને ઇવન અહીંયા ઉપવાસ ઉપર ઉતરવાનો વારો આવે તો પણ ઉતરશું. બહુ નમ્રતાથી હાથ જોડીને વિનંતી કરું છું, કે બધા નિયમોની મને ખબર છે. તમારું ભવિષ્ય બગડે એમાં મને કે યુનિવર્સિટીને કોઈને રસ નથી. MBAના વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ આજે આમ તો ગઈકાલે પણ રજૂઆત કરવા આવ્યા હતા અને આજે આવેદનપત્ર આપવાના હેતુથી આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ કેટલાક એવા છે કે જે આંતરિક પરીક્ષામાં પણ અનુત્તીર્ણ થયા છે, જે યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પોતે વર્ષ દરમિયાનની જે સેમેસ્ટર દરમિયાનની પરીક્ષા લેતા હોય તેમાં, એટલે તેમની એ અંગેની નારાજગી વ્યક્ત કરી અને આવેદનપત્ર આપવા આવેલા હતા. અને તેમની સ્વાભાવિક રીતે વિદ્યાર્થી તરીકે એવી માગણી છે કે અમારું વર્ષ ન બગડે અને અમને આ અંગે યોગ્ય ન્યાય મળે. જ્યાં સુધી યુનિવર્સિટીને લાગે વળગે છે ત્યાં સુધી મારે 2 સ્પષ્ટતા કરવાની રહે છે. નંબર 1 કે યુનિવર્સિટીની પરીક્ષાના અગાઉથી નિયમો નિર્ધારિત હોય છે અને એ નિયમોથી વિદ્યાર્થીઓને સતત વાકેફ રાખવામાં આવતા હોય છે. જે વિદ્યાર્થી પહેલા સેમેસ્ટરમાં અનુત્તીર્ણ થાય તો એને પછી પરીક્ષા આપવા જે મળે તે ત્રીજા સેમેસ્ટરમાં મળે. ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અન્વયે સ્વીકારવામાં આવેલો નિયમ છે. એ પ્રશ્ન એવો છે કે એ પદ્ધતિમાં સુધારો માગે છે. એટલે જ અમે વિદ્યાર્થીઓ જે રજૂઆત કરવા આવતા એને કહ્યું છે અને અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ અંગેનું જે સત્તામંડળ હશે એનું માર્ગદર્શન માગીને એ એવો કોઈ પણ નિર્ણય આપશે કે જે નિર્ણય વિદ્યાર્થીઓએ આજે જે રીતે માગ્યો છે તે પ્રકારનો સ્વીકાર્ય હશે તો યુનિવર્સિટી સ્વાભાવિક રીતે જ એ નિર્ણય ફેરફારવાળો આવશે તો એને સ્વીકારવા માટે બંધાયેલી છે. સોહામણી સાડીઓનું સજેલું ઉપવન લબ્ધિ. લગ્ન પ્રસંગ તથા પાર્ટીવેર તહેવારોને અનુરૂપ શ્રેષ્ઠ ન્યૂ કલેક્શન. કલકત્તા વર્ક સાડી, જયપુરી વર્ક સાડી, બનારસી સાડીઓનો અદ્ભુત શોરૂમ. સેલ 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 લબ્ધિ સાડી સેલ 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 ધમાકા. 50% ડિસ્કાઉન્ટ ધમાકા. ઓફર માત્ર સમય મર્યાદિત પૂરતી જ. ઓફર 20 જુલાઈ સુધી જ. રખે રહી જતા લબ્ધિ સાડી 50% ડિસ્કાઉન્ટ. સ્થળ લબ્ધિ એક્સક્લુઝિવ ફેન્સી સાડી શોરૂમ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 221 345. મોબાઈલ નંબર અરવિંદભાઈ મોરબિયા 98 256 62 272. બિપિનભાઈ મોરબિયા 98 799 29 224. જીકે જનરલ હોસ્પિટલ અદાણીને સોંપાયા બાદ હવે તેમાં કેવા સુધારા થાય છે તે માટે અદાણી હોસ્પિટલ અને કોલેજના સીઈઓએ મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી.
જીકે જનરલ હોસ્પિટલનો વહીવટ હવે અદાણીના હાથમાં આવતા અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દ્વારા આ હોસ્પિટલને ખૂબ જ આધુનિક બનાવવાના પ્લાન બની રહ્યા છે. આ માટે IIMના પૂર્વ સંચાલક શ્રી બકુલભાઈ ધોળકિયા ખૂબ જ પ્રયત્નશીલ છે તેવી માહિતી CEO મયુર રાવલે આપી હતી. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી ગૌતમભાઈ અદાણી, ધોળકિયા સાહેબના અથાગ પ્રયત્નોથી આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. લોકલ જેટલા પણ પ્રતિનિધિ છે, ડૉક્ટર્સ છે, એ બધાના સહયોગથી આપણે આ બધા સફળતા પ્રાપ્ત કરી છે અત્યાર સુધીની. વિકાસને લઈને આપણા જે ધ્યેય છે એની વાતો કરીએ તો એમાં અમે હસ્તાંતરણ પછીની જે પ્રક્રિયા છે એમાં અમે લોકોએ ઘણી બધી વસ્તુઓ પર ચર્ચા કરી છે. તાત્કાલિક ધોરણે અમે જેટલા પણ જરૂરી ફેરફાર છે એની ચર્ચાઓ કરી છે. એની વિસ્તૃત અમારી શનિવારે બેઠક પણ છે. એની વાત કરીએ તો પેશન્ટ હાલના તબક્કે જીકે જનરલ હોસ્પિટલમાં આવે તો તેને ક્યાં જવું, કોને મળવું, કેવી સારવાર લેવી, સારવાર માટે સલાહ કેવી રીતે એને કયા જગ્યાએ જઈને લેવી, ડૉક્ટર્સને મળવું અને એની જે લાગણી છે, એની જે તકલીફ છે એને સમજવી અને એને સાચા માર્ગદર્શન આપવું, એ વિષય પર અમારો એક સંપૂર્ણપણે ભાર મૂકવાનો પ્રયાસ છે. હાલ જે પણ વોર્ડ છે એની અંદર નાની નાની ખામીઓ છે એ દૂર કરવાની, લાઇટ પંખાની સગવડો, બાથરૂમ્સની અંદર રેગ્યુલર પાણી, ઇલેક્ટ્રિસિટી સપ્લાયના પ્રોબ્લેમ નાના મોટા જે છે એને દૂર કરવાની વાત છે. એવા પ્રયાસો જે દર્દીની સુવિધાઓને લગતા છે. જે જીકે જનરલ હોસ્પિટલના સેન્ટ્રલ એર કન્ડિશનિંગનો પ્લાન્ટ હતો એ પ્લાન્ટના કુલિંગ ટાવર્સની મોટરો, કુલિંગ ટાવરનું બેઝ અને કુલિંગ ટાવરની જે ટાંકીઓ હતી સાવ સડી ગઈ છે. એની અંદરની ઘણા બધા મહત્વના સ્પેર પાર્ટ નથી જ મળતા. એટલે એને સંપૂર્ણપણે કાર્યરત કરવા માટે જે ઓવરઓલ સુપરવિઝન થવું જોઈએ એક્સપર્ટથી, એ જે તે કંપની દ્વારા એ કરાવડાયું છે. એ 6 મહિના પહેલા જ કર્યું હતું અને એને શરૂ કરતા એ લોકોને ઘણો સમય લાગશે. જીકે જનરલ હોસ્પિટલને ફૂલી એર કન્ડિશન કરવાની જરૂરત નથી. જીકે જનરલ હોસ્પિટલના ICU, ઓપરેશન થિયેટર્સ અને એમરજન્સી ડિપાર્ટમેન્ટ કે જ્યાં ઇન્ફેક્શન ફ્રી એરિયા રાખવાની જરૂરત છે એવા એરિયાને જ એર કન્ડિશન કરવાની જરૂરત છે. તદુપરાંત આપણી પાસે ફૂલ ટાઈમ ડોક્ટર્સની અપોઇન્ટમેન્ટ ઓલરેડી થઈ ચૂકી છે અને એ લોકો પોતાની સેવા આપતા થઈ ચૂક્યા છે. સિવિલ સર્જન વિશે હું કાંઈ કહેવા માંગતો નથી. એમનું માળખું અને એમના જે ધારાધોરણ છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત નક્કી કરે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અધિકારીઓ નક્કી કરે છે. મેડિકો લીગલ કેસ, પોસ્ટમોર્ટમની સુવિધા અને એને લગતી જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે સિવિલ સર્જન અને ગવર્મેન્ટના અધિકારીઓ એક ચોક્કસ માળખું નક્કી કરશે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના મેનેજમેન્ટનો રોલ હોસ્પિટલની સુવિધાઓ, મેડિકલ કોલેજના એજ્યુકેશન, ટીચિંગ હોસ્પિટલ તરીકે વિકસાવવાની સુવિધાઓનું ધ્યાન રાખવાનું છે. હાર્દિક અભિનંદન શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રી જયંતિભાઈ ભાનુશાલી, પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા યુવા ભાજપ, શ્રી વસંત લીલાધર ભાનુશાલી, મહામંત્રી શ્રી અબડાસા તાલુકા યુવા ભાજપ. આપ શ્રીની ગૌરવશાળી હોદ્દા પર વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રજાલક્ષી કાર્યો કરી પ્રગતિના શિખરો સર કરતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ. શુભેચ્છક ભાનુશાલી લીલાધર રામજી પરિવાર, હાજાપર, નલિયા, તાલુકો અબડાસા, ઔદવરામ ડેવલપર્સ, નલિયા. સામાન્ય વરસાદ બાદ આશાપુરા સ્કૂલ રિંગ રોડની હાલત બની બિસ્માર. રસ્તા પર 1.5 થી 2 ફૂટ ઊંડા ખાડા થયા, વાહનોને વ્યાપક નુકસાન. ભુજમાં માત્ર 3 મિલીમીટર વરસાદ થતા ભુજમાં આશાપુરા સ્કૂલ રિંગ રોડ પર 2 ફૂટના ખાડાઓ થઈ ગયેલા હતા. આ ખાડાઓના કારણે આ રિંગ રોડ પરથી પસાર થતા દરેક વાહનોને અગવડો થાય છે. આ ખાડાઓમાં અનેક વાહનોને નુકસાન પણ થયેલ છે અને ભવિષ્યમાં પણ નુકસાન થશે. ત્યારે કચ્છના સરકારી તંત્રો માત્ર 15મી ઓગસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે, જ્યારે આ ખાડાઓની કોઈ દરકાર લેતું નથી. આ ખાડાઓના કારણે આ વિસ્તારમાં અનેક અકસ્માત થવાની શક્યતાઓને પણ નકારી શકાય નહીં. તેથી તાત્કાલિક આ ખાડાઓ રિપેર થાય તે જનહિતમાં છે.
ભુજના અનેક ફૂટપાથ સારા હોવા છતાં તોડીને ફરીથી બનાવાય છે, ત્યારે આ ખાડાઓ પૂરવાની તસ્દી તંત્ર લેતું નથી. તે અત્યંત ખેદજનક છે. આ શું આપણા ગુજરાતનો વિકાસ છે? ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કમ્પ્યુટર સેલ્સ સર્વિસ, સોફ્ટવેર ડેવલપિંગ અને વેબસાઇટ ડિઝાઇનિંગના સોલ્યુશન માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. શું આપ લેપટોપ કે કમ્પ્યુટર ખરીદવા માંગો છો? તો એક વખત અવશ્ય મુલાકાત લો. બધી જ બ્રાન્ડના લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. એટલું જ નહીં, સેલ્સ બાદ સર્વિસ પણ આપવામાં આવશે. 19,200 થી સ્ટાર્ટિંગ સરળ હપ્તેથી લેપટોપ મેળવવાની સુવર્ણ તક. આવી સ્ટાર્ટિંગ રેન્જ માત્ર 4,000 થી. એક જ છત નીચે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો ક્રોનિક ઇલેક્ટ્રોનિક્સની. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને વેબસાઇટ ડિઝાઇનિંગ માટે અમારી મુલાકાત લો. લેટેસ્ટ ટેકનોલોજી સાથે 24 કલાક ઓનલાઈન સર્વિસ આપવામાં આવશે. આપના પોતાના શોરૂમનું સરનામું ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, ગણાત્રા હોસ્પિટલ સામે, હોસ્પિટલ રોડ, ભુજ. એન્જિનિયર રિષભ શાહ. મોબાઈલ નંબર 9537744474 8866590840. નર્મદે સર્વદે ના સૂત્રને સાકાર કરતી નર્મદાની લાઈનો. અનેક જગ્યાએ ત્રુટિઓના કારણે હજારો લીટર પાણીનો બગાડ. તંત્ર ઊંઘમાં. સુખપર ગામની નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનના એરવાલમાંથી હજારો લીટર પાણી વહી રહ્યું છે. અમુક વિસ્તારોમાં પીવાના પાણીના સાસા છે, ત્યારે આ હજારો લીટર પાણી અનેક લોકોને ઉપયોગી થઈ શકે છે, પણ પાણી પુરવઠા બોર્ડને આ વેડફાતા પાણીની કોઈ ફિકર ન હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ લાઇનની ત્રુટીને અનેક વખત ફરિયાદો કરવા છતાં કોઈ ફરિયાદને સાંભળતું નથી. તો જાણીએ આ અંગે ગામના જાગૃત નાગરિક શું કહે છે. મારું નામ રામજી વેલાણી, રહેવાસી સુખપર નવાવાસ, માંડવી રોડ વિસ્તાર. અહીં પાછળ જે નર્મદાનો પાણીની લાઈનનો એરવાલ દેખાય છે, લગભગ 10 દિવસથી આમને આમ પાણી વહ્યા રાખે છે. પહેલાં થોડું થોડું પાણી વહેતું હતું અને આજુબાજુના લોકો પાણી ભરતા પણ હતા પોતાના ઘરે પીવા માટે, પણ અત્યારે આ રીતે પુષ્કળ પાણી વહી રહ્યું છે. લગભગ 8-10 વખત ફોન કર્યા છે સંબંધિત લોકોને, પણ અડધી કલાકમાં આવીએ છીએ, કલાકમાં આવીએ છીએ, એ રીતે જવાબ આપી હજી સુધી કોઈ રિપેર કરવા આવ્યું નથી. चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. સુખપરમાં વીજ ચેકિંગ ટુકડી સાથે ચેકિંગ સમયે બબાલ થતા જિલ્લાના વીજ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા. સુખપર ગામે પીજીવીસીએલની વીજ ચેકિંગ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ગેરરીતિના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. વીજ કર્મચારીઓ અને સાથે આવેલા પોલીસ કર્મચારીઓએ પણ ગ્રામજનો સાથે અમાનવીય વર્તન કરેલું હતું. જ્યારે આ અંગે ઉગ્ર વિરોધ કરતા વીજ ચેકિંગ ટુકડીઓ ગામમાંથી નાસી ગયેલ હતી, ત્યારે ગ્રામજનો વાહનને આડા રસ્તા પર સૂઈ ગયા હતા. વીજ કર્મચારીઓએ અશોભનીય વર્તન કરવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા હતા. તો સાંભળીએ આ અંગે શું કહે છે ગ્રામજનો. મારું નામ રવજી રત્ના ખેતાણી છે, સુખપર. આજે અમારા ઘરે પીજીવીસીએલની રાજકોટ બાજુથી ટીમ આવી. એમાં 2 કર્મચારીઓ હતા, PS ચાવડા અને નાથાભાઈ કરીને કોઈ હેલ્પર હતા. એમની સાથે અમારા ઘરમાં આવીને બધું ચેક કર્યું. ભાઈને લાઇટનું બિલ અંદર લેવા મોકલાવ્યા. એ સમય દરમિયાન અમારા જે બહારનું લોખંડની પેટી છે મીટરની, એ લોખંડની પેટી ઉપર જે સીલ હતું એણે તોડી પાડ્યું. પછી અમે અમારા આંગણામાં શોધ્યું તો એ તોડી પાડેલું મીટરનું જે સીલ હતું એ અમને મળી આવ્યું. અંદરનું જે ડિજિટલ મીટર છે એના તો 2 સીલિંગ ઓલરેડી હજી યથાવત જ છે, પણ આ લોખંડની બહારનું પેટીનું જે સીલ હતું એ તોડી અને અમને એવું કે એ લોકોએ આક્ષેપ મૂક્યો કે તમે આ મીટરમાંથી ચોરી કરો છો. એટલે અમે કીધું કે અમારું તો મીટર લાગેલું છે, તમે સીલ આ તોડી પાડ્યું, એના આ બધા સીલના જે તમને હું બતાવ્યા છે તમે આ જોઈ રહ્યા છો, ચાલે કે તમારું ID કાર્ડ બતાવો.
તો કે અમે આઈડી કાર્ડ તમને બતાવી નહીં, હું ભારતનો નાગરિક છું, મારે એટલો અધિકાર છે કે તમે કોણ છો, શું છો, કેવી રીતના આવ્યા છો. સાથે પોલીસની ટીમ સાથે હોવાના કારણે એ લોકો આઈડી કાર્ડ ના વખતે કંઈ બતાવ્યું નહીં. સાથે પોલીસની ટીમ જે સાથે હતી એ પણ ગાળાગાળી ધાક ધમકી કરી અને કે તમારાથી થાય એ કરી લેજો, આમ કરીને અમારા ઘરમાંથી એ બહાર નીકળી આવ્યા. પીજીવીસીએલના જે કર્મચારી હતા PS ચાવડા એ પણ સાથે ગાળાગાળી કરી. અમારું સીલ એમણે તોડ્યું છે, બાકી હજી ગામમાં એ ફરે છે. ગામમાં એવું સંભળાય છે કે 2-4 બીજા પણ સીલ એમણે તોડ્યા છે. સીલ તોડવા પાછળનું એવું કારણ એક જણાય છે કે કદાચ એમણે આ રીતે દંડ ફટકારીને પીજીવીસીએલની આવક કરવી હશે ને આ રીતે નિર્દોષ લોકોને આ રીતે પોતે દંડ ફટકારે છે. અમને કોઈ દંડ ફટકાર્યો નથી હજી, પણ આ રીતે અમારું સીલ તોડી અને અમને હેરાન પરેશાન કર્યા છે. ત્યાંથી નીકળતા હતા એટલે પછી ગામ લોકો આખા ભેગા થઈ ગયા, ગામના બધા આગેવાનો પણ આવી ગયા, પંચાયતની જે કંઈ સભ્યો ચૂંટાયેલા હતા, સરપંચ વગેરે બધા આવ્યા અને પછી એમણે પોતાનો ગુનો કબૂલ્યો અને ફરી પાછું અમારા ઘરે આવી અને પછી પોતે કીધું કે અમે તમારે કશું કાંઈ થશે નહીં, હવે અમે તમારું સીલ પાછું લગાવી દઈએ છીએ. અત્યારે તમે જોયું કે કાગળનું સીલ અત્યારે માત્ર લગાવી ગયા છે, પાકું સીલ હજી ક્યારે લગાવવા આવશે એ અમને ધ્યાનમાં નથી. મારું નામ રામજી વેલાણી, રહેવાસી નવા સુખપર. સમસ્યામાં આજે જ્યારે સવારે મારા મિત્રના ઘરે જીબીની એક ટીમ આવી અને પોતાના હાથેથી મીટરનો સીલ તોડી અને મારા મિત્ર ઉપર ચોરીનો આરોપ મૂક્યો અને મને જ્યારે આ બીનાની ખબર પડી અને ગામમાં મોટો હોબાળો મચ્યો, પછી મેં પણ જોયું કે મારું સીલ પણ આવી રીતે તૂટેલું છે. અને જ્યારે મારી સર્વિસ લાઇનનો વાયર બળી ગયો, મેં નિયમ મુજબ ભુજ જીબીમાં અરજી કરી. અરજીની ઓસીમાં પણ સહી નથી કરી આપી, માત્ર 50 રૂપિયાની રસીદ આપી અને મને મોકલી આપ્યો. પછી વાયર બદલાવી ગયા, વાયર પણ મેં મારા ખર્ચે લઈને આપ્યો. ત્યાર પછી મેં કીધું કે હવે આ સીલ ક્યારે કરશો? તો કે તમે જે 50 રૂપિયાની રસીદ મળી છે એની ઝેરોક્સ કોપી મીટરના ડબલામાં મૂકી દો અને પછી સંબંધિત અધિકારી આવીને એની મેળે સીલ કરી જશે. મકાન માલિક ઉપર આવી રીતે ખોટો આરોપ આપતો હોય તો ચેકિંગ થાય અને જે કાંઈ ગેરરીતિ થતી હોય એમાં દંડ થાય, એની કોઈ વિરોધ નથી, પણ પોતાની જે અધુરાશ છે એ જીઈબી તાત્કાલિક પૂરી કરે તે અત્યંત જરૂરી છે. પીજીવીસીએલની વિજિલિયન્સ ટુકડીએ આજે વીજ ચેકિંગ દરમિયાન 1910 કનેક્શન ચેકિંગ કરતા 454 કનેક્શન વીજ ચોરીમાં પકડાતા 56 લાખની આકારણી કરાઈ હતી. આ સમય દરમિયાન સુખપરમાં વીજ ચેકિંગ ટુકડી ઉપર હેરાન કરવાનો આક્ષેપ થતા અધિક્ષક ઇજનેરે આ આક્ષેપ નકારી કાઢ્યો હતો અને ચેકિંગ દરમિયાન આવા પ્રકારના આક્ષેપો થતા હોય છે તે સ્વાભાવિક છે. જ્યારે ગામ લોકોએ પણ વીજ ચેકિંગ ટુકડી ઉપર સીલ તોડી અને ફસાવાનો આક્ષેપ કર્યો હતો. આ રીતે બંને પક્ષે રજૂઆતો થઈ હતી. જેવી અમને ખબર પડી કે સુખપર ગામે લોકોનું ટોળું ભેગું થઈ ગયું છે અને ચેકિંગ બાબતે કંઈક ડિસ્પ્યુટ ઊભો થયો છે, એટલે અમે તરત જ તે સ્થળ પર જવા રવાના થયેલ. ત્યારે ચેકિંગ સ્કોડોએ કામગીરી પૂર્ણ કરી અને રતિયા ગામે પહોંચેલા. ત્યાં અમારા વડા અધિકારી શ્રી ચાવડા જુનિયર એન્જિનિયર કે જેને ડિસ્પ્યુટ થયેલો સુખપર ગામે, તેને બોલાવી અને પૂછપરછ કરતા માલુમ એમ પડેલ છે કે જ્યારે જુનિયર એન્જિનિયર ઇન્સ્ટોલેશન ઉપર ચેકિંગની કામગીરી કરતા હતા અને સીલ તપાસી રહ્યા હતા ત્યારે તેમને સીલનો તાર તૂટેલો નીકળી ગયેલો માલુમ પડેલ. જે ગ્રાહક કે એના પ્રતિનિધિને બોલાવી અને તે વિશે જાણ કરતા ગ્રાહક પ્રતિનિધિ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એમ જવાબ આપ્યો કે આ તમે તોડ્યો છે. એટલે આવો એક વિવાદ થવા પામેલ. ચાવડા જુનિયર એન્જિનિયરને સૂચના આપવામાં આવેલી કે ભાઈ અત્યારે પેપર સીલ મારી દો અને ન્યાયિક પગલાં લ્યો અને ત્યારબાદ એની સીટ ભરી અને સ્થળ છોડેલ. આજે નેલ્સન મંડેલાનો જન્મદિવસ છે. જાણીએ વિશ્વના બીજા ગાંધીની જીવનયાત્રાને. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા 18 જુલાઈ ઇન્ટરનેશનલ નેલ્સન મંડેલા ડે. આજે મંડેલાનો જન્મદિવસ. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર દુનિયામાં બીજા ગાંધી તરીકે લોકો ઓળખે છે. સંપૂર્ણ અહિંસક લડાઈ લડીને કારાગોરી વચ્ચેનો ભેદ નાબૂદ કરી કાળાઓને ન્યાય અપાવ્યો.
અને દક્ષિણ આફ્રિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા. 1964માં તેમને આજીવન કેદની સજા ફટકારાઈ અને 1990માં તેમની લડતનો વિજય થયો. જેલમાંથી છૂટ્યા એમ 25 વર્ષ સુધી કાળા બાંધવો માટે જેલમાં રહ્યા. યુનોના મહામંત્રીએ કહ્યું છે કે મંડેલાએ 67 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. તો દુનિયાને અપીલ છે કે લોકો તેમના જીવનની દરરોજ 67 મિનિટ સારા કાર્યો કરવા માટે સેવા માટે ફાળવે. નેલ્સન મંડેલા 95 વર્ષના થવા જઈ રહ્યા છે. ત્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમ તેમના દીર્ઘાયુષ્યની કામના કરે છે અને વિશ્વના બીજા ગાંધી પ્રત્યે સન્માન અને આદર વ્યક્ત કરે છે. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. નખત્રાણા તાલુકાના તલ ગામે અગાઉનો મનદુખ રાખી એક શખ્સ પર હુમલો કરાયો. મારામારી થતા 2 જણને ઈજા. અગાઉનો મનદુખ રાખીને નખત્રાણા પાસે તલ ગામમાં એક ટોળાએ અબ્દર રહીમ રજાક ઉંમર વર્ષ 27 પર હુમલો કરતા બંને પક્ષે મારામારી થયેલ હતી. અબ્દર રહીમને બચાવવા જતા સબાક અસાઈને પણ નાની મોટી ઈજાઓ થયેલ હતી. આ બંને ઘાયલોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ હતા. તો સાંભળીએ આ બનાવની વિગતો અબ્દર રહીમ પાસેથી. એ બધા હતા 6-7 જણા હતા. ટેમ્પો હતો એમાં 12W ટેમ્પો નંબર 8684 નંબર હતા. કેટલા 7 જણા બધા હતા એ માણસો. બીજા અજાણ્યા લોકો હતા. ખબર નથી એના ઘણા દિવસથી મારા પાછળ હલતા હતા મારવા માટે. હિમાળામાં જ્યાં ત્યાં આવતા હતા. અમારી ખેતી કરીને હુમલો કરીને આવતા હતા. પણ અહીંયા હું એકલો જણો તો અહીંયા આવી ગયા. જ્યાં બીજા બધા ગામના માણસો હતા એ નીચે પડ્યા હતા. 7 જણાને હું ઓળખું છું. એકનું હાજી સતાર જુમા, બીજો સુમાર આસમ, કાદરના ફકીર મામા, અમીન ખમીસા ને ઇબ્રાહિમ ગોદડ. બધાને લકડી હતી, કોઈના મોટમાર હતી. એવી આસ્થા ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપના શરીરને ફિટ અને સ્ફૂર્તિમય બનાવવા માટે આસ્થા ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરની એકવાર મુલાકાત અવશ્ય લો. વજન ઘટાડવા તથા શરીરના કોઈ પણ ભાગમાં જમા થયેલી ચરબી ઘટાડવાનો સ્પેશિયલ અને અદ્યતન સારવાર. ઘૂંટણ, કમર, મણકા તથા ગાદીનો ઘસારો તેમજ શરીરના કોઈ પણ સાંધાના દુખાવાની સંપૂર્ણ સારવાર. સ્નાયુના દુખાવા, મચકોડ, સાયટિકા કે અન્ય નસના દુખાવાની સારવાર. ફ્રેક્ચર તથા ઓપરેશન બાદ જકડાઈ ગયેલા સાંધાઓની કસરત, ની રિપ્લેસમેન્ટ પછીની કસરત, જન્મજાત ખોડખાપણ. અમારું સરનામું નોંધી લેશો. કચ્છ ઓર્થો સર્જ હોસ્પિટલ સામે, ખાદી ભવનની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 022832251845. ડોક્ટર મોહિત શાહ, BPT ISCP. મોબાઈલ નંબર 9099029104. માંડવીમાં પત્નીએ ભાઈ અને પુત્રો સાથે મળી પતિ પર કર્યો હુમલો. ઘરમાં પૂરી અને કરી ધોકાવારી. ભુજની જીકે જનરલમાં દાખલ. માંડવીમાં તૈયબનગર વિસ્તારમાં 10:30 વાગ્યાના અરસામાં ઉર્શી ઓસમાણ અયુબ ઉંમર વર્ષ 41 ને નાની મોટી ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર ઉર્શીભાઈની પત્ની સાથે પૈસા બાબતે બોલચાલ બાદ તેમના સાળા અને પુત્રો તેમના પર હુમલો કરેલ હતો. આ અંગે વિગતો આપતા કુરેશી ઓસમાણ અયુબ. મારું નામ કુરેશી ઓસમાણ અયુબ. એ અમારો 2 માણસ હતા. સવારના 7 વાગે વાત થઈ કે હું તો આપણા પૈસા છે મારા જમા હતા મારી ઘરવાળી કાને. હું તો તું દે 4-5 હજાર છે તો આપણે છોકરાના કપડાં લઈ લઈએ, તહેવાર આવે છે આપણા. તો કે હા કે હમણાં મારી કાને છે નહીં. હું કે વીસી ભરી નાખી છે. હું તો એથી પહેલાં વીસી ખોલી. એ પૈસા ક્યાં ગયા કે એ બધો ખર્ચ થઈ ગયો. હું તો ખર્ચમાં તો બધો હું ડાઉન છું તો પૈસા જાય ક્યાં છે. એટલી જ વાત મારી થઈને હું કામે નીકળી ગયો. ને પછી મને 11:30 ફોન આવ્યો. એના ભાઈઓને બોલાવી લીધો બધાને. 3 ભાઈ ને એક રિક્ષા ડ્રાઈવર, 2 છોકરાઓ એ લોકો ભેગા મારા. ડાયરેક્ટ ઘરે પહોંચ્યો એટલે ડાયરેક્ટ મને દબોદબ કરવા માંડી ગયા. હું એકલો જ હતો. આ બટકા મારા છોકરાઓના છે. એક સાલાએ લાકડો માર્યો, બીજા લાતું નાખી છે. અહીંયા હાથોથી દબોદબ કરી. ભુજના કેમ્પ એરિયામાં અગાઉનો મનદુખ રાખી હુમલો કરાયો. એકને ગંભીર ઈજા. ભુજની જીકે જનરલમાં દાખલ.
ભુજમાં ભાવેશ્વર નગરની પાછળના કેમ્પ વિસ્તારમાં જૂની અદાવતનો મનદુખ રાખી પઢિયાર સુલેમાન અકરમ ઉંમર વર્ષ 25 પર હુમલો કરાયો. હુમલામાં સુલેમાનભાઈને માથાના ભાગમાં ઈજાઓ થયેલ હતી. સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. તો જાણીએ આ બનાવની વિગતો આપતા સુલેમાનભાઈ પાસેથી. અકરમ પઢિયાર સુલેમાન, અમારી પહેલે જૂની ટસલ હતી, એના માટે યગડ્યો ને હું કાંઈ લેસગો કરી નાખ્યો તો પણ મારા સામે ખોટી રીતે કરી છે. એ 2 જણા હતા, એક પકડ્યો અને બીજો ધક્કો માર્યો. હું સમજાવવા માટે ગયો ને મને ધક્કો મારી દીધો. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજની આશાપુરા સ્કૂલ નજીક 4 રસ્તા પાસે પૂરપાટ જતી એક્ટિવા છોટા હાથી સાથે અથડાતા અકસ્માત સર્જાયો. મુન્દ્રા રિલોકેશન સાઇડની લેઉવા પટેલ હોસ્પિટલ તરફ જતા એક એક્ટિવા પર 4 રસ્તા પાસે છોટા હાથી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલક યુવાનની આ અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થયેલ હતી. જ્યારે આ બનાવની કોઈ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ નથી. તો આ વિસ્તારમાં અવારનવાર આવા બનાવો બનવાથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. આ સ્પીડ બ્રેકરને ઠેકીને એક્ટિવા છોટા હાથી સાથે અથડાઈ હતી. શું નામ તમારું? નામ કાંતિ. ક્યાં ના છો? વિથોણ. શું થયું અત્યારે એક્ટિવા? અત્યારે એક અહીંયા થયો એ ખાલે જમ્પ હતો 10-12 ની સ્પીડમાં ગાડી એક્ટિવા ડાયરેક્ટ ગાયો ગાડી સીધી સ્પીડમાં તમારામાં ઠોકી? સીધી સ્પીડમાં એમને ઠોકી એક્ટિવા ડાયરેક્ટ 10-12 સ્પીડે ઝપટા પાવી છે ગાડી. બસ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. મેડિકલમાં દાખલ થવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટને સુપ્રીમ કોર્ટે નકારી. MCIને ઝટકો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે છલકાયો. મધ્યાહન ભોજનનો ખોરાક પહેલા પ્રિન્સિપાલ શિક્ષકે ચાખ્યા બાદ બાળકોને ખવડાવવાનો છે. આ નિયમનો ક્યાંય અમલ થતો નથી. ખીરસરામાં ગેરકાયદેસર ખનીજ ખોદવા બાબતે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ. બહેનો માટે આનંદના સમાચાર. રાખડી મોકલવા ટપાલ વિભાગ વોટરપ્રૂફ કવર આપશે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં 5 વર્ષમાં 22 લાખ મકાન બાંધવામાં આવશે. ભારતમાં 9 રાજ્યોમાં મધ્યાહન ભોજનમાં 2.18 કરોડ બાળકોને 99 કરોડ ઈંડા ખવડાવવામાં આવે છે. 4 ઓગસ્ટ રોજગાર દિવસ ઉજવાશે. ગ્રામીણ યુવાનોને 50,000 અને શહેરી યુવાનોને 20,000 ની લોન અપાશે. RTO કચેરીમાં સ્માર્ટ કાર્ડ માટે ₹200 આપવા પડે છે તેવી બહુ મોટી. ભચાઉ તાલુકાના શિરાવાંડ પાસે ઇલેક્ટ્રિક શોક 2500 ફ્લેમિંગો પક્ષી મરી જતા ફરિયાદ થઈ, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તમિલનાડુના 3 ગામોમાં બાળકોથી માંડીને વૃદ્ધો સૌ કોઈ ખાદીના જ વસ્ત્રો પહેરે છે. આજે દેશમાં 162 સંસદ સભ્યો અને 4032 ધારાસભ્યો ઉપર કોઈના કોઈ ગુનાસર કામ ચાલુ છે. ધોળાવીરા પ્રાચીન હડપ્પિયન અવશેષો સામે ખતરો તોડાય છે. નારાયણ સરોવરને 12 માસ નર્મદાના નીરથી ભરવા માંગણી કરાઈ. મુન્દ્રાનો ઐતિહાસિક ડાક બંગલાને ઉદ્ધય ખાય છે, જાળવણી થતી નથી. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે 13 વર્ષથી નાના બાળકો પર ફેસબુક વાપરવા ઉપર પ્રતિબંધ લગાવો. આજથી ગૌરી વ્રતનો પ્રારંભ. હવે વેફરથી લઈને આઈસ્ક્રીમ પણ ફરાળી મળશે. સરકારી પ્રાથમિક શાળા માટેની ભરતીમાં મેરિટ સુધારવાનું કૌભાંડ. શેફ અને કરીના આવતી વર્ષે તેમના નવા ઘરમાં રહેશે. શાહરા ગ્રુપે 24,000 કરોડ લોકોને પરત આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.